વાત કરીએ ગુજરાત કોંગ્રેસના શહેરના જિલ્લા પ્રમુખને લઈ અને મોટા સમાચાર। જિલ્લા શહેર કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી 23 એપ્રિલથી શરૂ કરવામાં આવશે। નિરીક્ષકોએ જિલ્લા શહેર અધ્યક્ષ માટે 5 નામની પેનલ બનાવવાની રહેશે। નિરીક્ષકોએ તેમના સોંપેલા સમગ્ર જિલ્લા કે શહેરનો જે પ્રવાસ છે તે કરવાનો રહેશે। નિરીક્ષકો જ્યારે જાય ત્યારે તેમણે 3 દિવસ સુધી તે જ જિલ્લામાં રોકાણ કરવું પડશે। જિલ્લા કે શહેરમાં કોણ સૌથી વધારે સક્ષમ છે, નિરીક્ષકો તે અંગે જાણકારી મેળવશે। જિલ્લા શહેરના પ્રવાસ દરમિયાન નિરીક્ષકો નેતાઓને નહીં મળે। નિરીક્ષકો જિલ્લામાં કાર્યકરો અને સામાન્ય જનતાને મળશે। માત્ર પુરુષો જ નહીં, સક્ષમ મહિલાઓને પણ શહેર જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવશે। કોંગ્રેસ ઓછામાં ઓછા 5 જિલ્લામાં મહિલા પ્રમુખની પસંદગી કરશે। કોઈ પણ મોટા નેતાની ભલામણથી નામ દાખલ ન કરવા માટેની પણ સૂચના આપી દેવાઈ છે। મે મહિનાના અંત સુધીમાં નિરીક્ષકો એઆઈસીસીમાં રિપોર્ટ સબમિટ કરાવશે। સંગઠનની દ્રષ્ટિએ ગુજરાત કોંગ્રેસને દેશમાં રોલ મોડેલ બનાવવાનો પ્રયાસ કરી રહી છે। તો પ્રમુખની પસંદગી માટે કોંગ્રેસે નિમેલા નિરીક્ષકો પર મોટા સમાચાર। હિંમતસિંહ પ્રતાપ દુધાતને નિરીક્ષકની જવાબદારીમાંથી મુક્ત કરાયા છે। બંને નેતાઓ શહેર જિલ્લા પ્રમુખ હોવાથી નિરીક્ષકની જવાબદારીમાંથી તેમને મુક્તિ અપાઈ છે। હવે બંને નેતાઓના સ્થાને અન્ય નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે। હિંમતસિંહ અને પ્રતાપ દુધાતને નિરીક્ષક બનાવાયા હતા। હિંમતસિંહ પટેલ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે।